જીગર જાન મારા કલેજા તું હો કલેજા બે તને આટી પાછો કલ્યો જા મેં કીધું તું હો એમ ને લે જોઈ વિચારી તો તું મને લાગે સપનામાં તું પડી ગયેલો હે ને આપણે ઓલા શમશાનમાં ગયા હતા ને તારના મને ભૂતના સપના આવે જો હું તને ઈ જ કહેવા આવતો હતો હા કે આપણે એટલે તે નકશો જોયો આપણે બધા લાયા તે નકશો તે જોયો ના મારા કલેજા ગાંડો થઈ ગયો હું તારા વઈને હું જોતો હોઈશું જા ઓલા કબાટમાં પડ્યો નકશો એમાં ચા ખજાનો હોય ઈ આપણે જોઈ તો ખરા જા વાહ, મારા જીગરજાન વાહ તે મારી વાઈટ જોઈ હારો તું મારો જીગરજાન કહેવાય વાહ તે હું લેતો હું આ જા લેતા ખબર પડે ને કાંદાઈ ની અને ખજાના નકશા ગોતવા જોવા આયા હે એને હું ટાંગાઈ ની ખબર આ તો હું ભણેલું એટલે મને ખબર પડે ચા ખજાનો હે ઈ કર્યું તું એટલે અત્યારે લગી આથી વાહ કહે ને લે તારા હાથથી મુહૂર્ત કર્યા ખજાના રે તાર નકશા મુહૂર્ત તો કર્યા એટલે આમાં સારું કઈ ગાઈડ પડે એવું જ નથી આ ચાય જગ્યાનું હશે આ બધું આ શું લાગે અલે તને શું ખબર પડે જોવા દે આમાં કઈ ઘેર પડે એવું નથી લાગતું તો હું જૂઠ કાંઈ નકશા લઈ લો આ બધા ખબર પડે ને કાંઈ જોતો તો હા હું ચૂપચાપ જોઈશ બસ હા જોવા દે આમાં હારું ગાઈડ ન પડશે લાઈક પાછળ કઈ લખેલું જોવું એટલે આમાં લખેલું છે એટલે હું આંધળો નથી દેખાય મુંજીનો બે ને હા હવે મૂંગીનો દેજો ખજાનો ગોત્યા પહેલા ગોતનારને એક જાદુ કડું ગોતવું પડશે કારણ કે ખજાનો ગોતવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે જેમ કે ડાયનોસોર અબજર વાઘ એનોકોન્ડા વગેરે લે મારા કલેજા કરીને ખજાનો ગોત્યા પહેલા કડું ગોતવું પડશે ડાયનોસોર અબજરનો વાઘનો ની સામનો કરવા માટે વાતની બાકી બગજની બધાને બીક લાગે છે તું એક કામ કર તું જા અને હું હજી 12મું મારા બાઈક સુધી પપ્પા દાદાને એમનું 12મું પતી જાય ને પછી હું આવીશ સમજા હારું હું જાઉં 12મું પૂરું કરવા અને તું જા સમજા કડું ગોતતો બસ તારી વાત સાચી છે હું જાદુ કડું ગોતવા દઉં અને તું ભોપા ડોહાની 12માની વિધિ કરવા જા એમની વિધિ તો કરવી જ પડે ને આપણને બજારા નકશાનું ને ખજાનાનું કીધું એટલું આપણે કરી ના એકવી જા તું પેલે જા 12મું કરતા અને હું જાઉં અને મારા કલેજા કડું ગોતવા આજથી મારા કલેજા જઈએ હારું હાલ હું જાઉં તારે કલેજા જાઉં કડું ગોતવા જા સારું હાલ મારા કલેજા એટલે ઓલા બધા ભોપલા ડોહાનું 12મું કરવાય ક્યાં કાંઈ વાંધો નહીં ભોપલા ડોહાએ કીધું એમાં નકશો મળી આવ્યો શમશાનમાંથી પણ આ નકશામાં જાદુઈ કડું શોધવાનું લખ્યું છે જાદુઈ કડું શોધવું પડશે પણ એ કડું શોધીને તો જ ખજાનો મળશે ખજાના એની ચાવીથી કડું હોય પણ ઓલા બધા તો ભલે ગયા એ હું એકલો કાંઈ
એટલે એ કામ છે સાઈડ છે હવે આમાં કડું ચાય છે એટલે એ ખામે છે અને ગોવાય ઊભો ઈ છે આ બે તો નાના છે એ મોટું છે ત્યાં જ કડું હોવું જોઈએ 10% જવું પડે આ લોખંડના ના તો કોઈ દી ગયો પણ અહીં મેં તો જોવા દેતો આ નથી દેખાતું આમાં અવાજ ય ના આવતો હા નીચે અવાજ દે આવે ના હા નીચે અવાજ આવે ભેતો નીચે જોવા દેતો અહીં નથી દેખાતું એ તો અહીં તો ખૂણા પર જોવા દે આ નથી હવે રે ઉપર જાઉં પાછો નીચે જોઈ લીધું ઉપર હવે ઉપર પૈસે આવ્યો આમાં લખ્યું હોય એક પાના જેવું હોય એ ફેરવાથી કડું ઉત્પન્ન થાય લડી ગયું કડું બહુ શક્તિશાળી લાગે લાય હવે હું ખજાનાની હૈદમાં આવી છું હવે મને કયું પ્રાણી કઈ રીતે મને હુમલો કરે નક્કીની ચાર થાય તો મારે ચેતવી લેવું પડશે
વાહ જાદુઈ કડા વાહ, હવે તો હું ખજાનો મેળવીને જ રહીશ. મારા બધું આ સુરક્ષા કવચ મને અંદર ન જવા દેતું. સુરક્ષા કવચને તોડવા માટે શું રસ્તો કરવો પડશે હવે? સુરક્ષા કવચ તો તું આજે શું કાલે પણ નહીં તોડી શકે, કેમ કે તું ખજાનો ગોતવા એકલો આવ્યો છો અને ખજાનો એક વ્યક્તિનો ક્યારેય નથી થયો અને એક હાથે નીકળશે પણ નહીં. એના માટે જે વ્યક્તિને ખજાનાની ખબર છે, જે વ્યક્તિ નકશો ગોતવા આવ્યા હતા તારી હારે, એ બધાની હાજરી હોવી જરૂરી છે. તો જ આ સુરક્ષા કવચને તું પાર કરી શકીશ, બાકી એકલા હાથે તારાથી કઈ નહીં થાય. તો યો કરીને સુરક્ષા કવચ હવે બધા ગાંડિયાને મારે લાવવા પડશે એમ ને? ગાંડિયા વિના મારું નહીં મળે એમ ને ખજાનો. હવે તો હવે હું ગાંડિયા